टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 12 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારથી કચ્છના બોર્ડર વિસ્તારમાંથી જાસૂસ ઝડપાયો હોવાની વિગત છે। એટીએસે જાસૂસની ધરપકડ કરી પાકિસ્તાનના સંપર્કમાં રહી ભારતને માહિતી આપતો હતો, ભારતની તમામ માહિતી પહોંચાડતો હતો તેવી વિગતો છે। ગુજરાતના અમુક સ્થળોથી માહિતી મોકલતો હતો। એટીએસ જાસૂસને અમદાવાદ લઈને આવી તેવી હાલ તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો કચ્છના બોર્ડર વિસ્તારમાંથી જાસૂસ ઝડપાઈ ગયો છે। એટીએસે જાસૂસની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। પાકિસ્તાનના સંપર્કમાં જાસૂસ હતો અને ભારતની તમામ જે માહિતી છે તે મોકલતો હતો। સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, ગુજરાત એટીએસ દ્વારા જે કચ્છ બોર્ડર ઉપરથી એક જાસૂસ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ જાસૂસ છે તે બોર્ડર વિસ્તાર અને અન્ય જે ખુફિયા જગ્યાઓ હોય છે, સેનાની એક્ટિવિટી હોય છે તેની જાણકારી પાકિસ્તાનને મોકલતો હતો। તે પાકિસ્તાન સાથે કનેક્ટેડ હતો। તેને લઈને જ્યારે એટીએસને માહિતી મળી હતી ત્યારે આ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી, વધુ તપાસ શરૂ કરી હતી ને તેની પાસેથી અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને તેની સાથે પાકિસ્તાનના કનેક્શનો છે તે પણ સામે આવ્યા છે। એટલે ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરીને હવે તેને એટીએસની ઓફિસ અમદાવાદ ખાતે લેવામાં આવે છે અને તેમની વધુ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। તે પાકિસ્તાનમાં કોની સાથે સંપર્કમાં હતા, તે ગુજરાતમાં કોની સાથે સંપર્કમાં હતો અને ગુજરાત કે ભારતના કયા વિસ્તારોની તેણે રેખી કરી છે અથવા તો માહિતી કે જાણકારી છે તે આપી છે અને ખાસ કરીને કચ્છ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં કઈ પ્રકારની તે એક્ટિવિટી કરતો હતો તેને લઈને પણ હવે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, તમામ વિગતો બદલ આભાર। વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। તો જે રીતે હાલ તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે, હવે પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તે તમામ વિગતો હવે એટીએસ તપાસશે।